Hello, welcome to our channel Study Magic with Jasmita. ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 8માં આજે આપણે જોઈશું તો ક્વેશ્ચન 1. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 16 માર્ક્સ છે બધા યુનિટના થઈ, તો તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને એમાંથી પ્રશ્નોના જવાબ લખવાનો. યુનિટ નંબર 1 એમાં પહેલો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ધ સાધુ એટલે કે સાધુ વિશે લખો. તો ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સેફ્રોન કુર્તા એટલે કે સાધુને લાંબી દાઢી હતી અને તેણે કેસરી કુર્તો પહેર્યો હતો. 2 નંબર ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ. તો ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એટલે કે સાધુની આંખો ખુલે અને એન્ડ બ્લેસ ધેમ તેમને આશીર્વાદ આપે એના માટે લોકો તેમની રાહ જોતા હતા. 3 નંબર હુ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ લોકોની વચ્ચે કોણ ઊભું હતું? તો હુની જગ્યાએ તેનાલી રમન સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ. 4 નંબર ધ સાધુ હેડ અ ખાલી જગ્યા તો સાધુને શું હતું? તો ઓપ્શન નંબર એ લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી. 5 નંબર પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ તો ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. હવે બીજા ફકરાની અંદર પ્રશ્ન 1. વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર એટલે કે મિનિસ્ટર સાથે રાજાએ શું ડિસ્કસ કરવા ઈચ્છતા હતા? તો ધ કિંગ અહીંયા ડીડ છે તો અહીંયા વોન્ટેડ. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર એટલે કે નવા રોડના પ્રોજેક્ટ વિશે તે ડિસ્કસ કરવા રાજાએ મંત્રીઓ સાથે માંગતા હતા. નંબર હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ રાજા માટે કોણ રાહ જોતું હતું? તો તેનાલી રમન એન્ડ 2 કોર્ટિયર આર વેઇટિંગ ફોર ધ કિંગ. 3 નંબર ધ કિંગ આસ્ક્સ ફોર તો રાજાએ કોને પૂછ્યું? તો મિનિસ્ટર. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા તો ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ. 3 નંબર વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ એટલે કે લોકોએ સાધુને શું ઓફર કરતા હતા? તો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ ટુ ધ સાધુ એટલે કે લોકોએ સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, ગ્રેન એટલે દાણા, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ એ આપતા હતા. 2 નંબર વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા તો સાધુએ પૂજા દ્વારા શું કરતા હતા? તો ધ સાધુ કોડ એની ઇલનેસ બાય પૂજા એટલે પૂજા દ્વારા એ કોઈ પણ માંદગી હોય એમનો ઉપચાર કરતા હતા. 3 નંબર ધ સાધુ ટુ ખાલી જગ્યા ફોર પૂજા તો પૂજા માટે એ સાધુ શું લેતા હતા? તો ઓપ્શન નંબર ડી અ બિગ સમ. સમ એટલે રકમ. 4થો ફકરો 1 નંબર વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો એટલે કે રાજાના મિનિસ્ટરોએ ક્યાં ગયા હતા? તો ધ કિંગ્સ મિનિસ્ટર ગો હે અહીંયા ડીડ છે તો વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ સાધુના કેમ્પમાં ગયા હતા. 2 નંબર ફ્રોમ વેર વોઝ ધ સાધુ સાધુ ક્યાંથી આવ્યા હતા? તો ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલય
હિમાલયમાંથી આવ્યા હતા. 3 નંબર there was a ખાલી જગ્યા in the kingdom. રાજ્યમાં કોણ આવ્યું હતું? ઓપ્શન નંબર બી સાધુ. 4 નંબર what could the સાધુ produce from the air? એટલે કે હવામાં સાધુ શું ઉત્પન્ન કરતા હતા? તો ઓપ્શન નંબર સી કોઇન્સ, સિક્કા, હોલી એસ એટલે પવિત્ર રાખ, એન્ડ ફ્રૂટ્સ અને ફળો. 5 નંબર ખાલી જગ્યા did not know anything about the સાધુ. તો સાધુ વિશે કોણ જાણતું ન હતું? તો ઓપ્શન નંબર બી ધ કિંગ. યુનિટ નંબર 2 એમાં પહેલો ફકરો હાઉ વિલ ધ બબુલ ટ્રી ટુક વિથ ગ્લાસ લીવ. તો ધ બબુલ ટ્રી વિલ ટુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ વિથ ગ્લાસ લીવ્સ. 2 નંબર વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ નાઉ. એટલે કે બબુલ ટ્રી એ અત્યારે શું ઈચ્છતો હતો? તો ધ બબુલ ટ્રી નાવ વોન્ટેડ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. એટલે કે ચમકતા કાચના પાંદડા ઈચ્છતો હતો. 3 નંબર વોટ ડીડ વનદેવી ફીલ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ. એટલે કે વનદેવીએ ગ્લાસ લીવ વિશે શું અનુભવ્યું? તો વનદેવી અહીંયા ડીડ છે તો અહીંયા ફેલ્ટ. વનદેવી ફેલ્ટ ધેટ ધ ગ્લાસ લીવ્સ વુડ બી રિસ્કી. કે ગ્લાસ લીવ્સ એ રિસ્કી રહેશે. 4 નંબર ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ હેવ. તો શું ઈચ્છતા હતા? તો ઓપ્શન નંબર સી સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. 5 નંબર વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ડેન્જરસ. તો ડેન્જરસનો અર્થ શું થાય છે? તો ઓપ્શન નંબર એ રિસ્કી. 6 નંબર ધ બબુલ વોન્ટેડ ટુ લુક લાઇક અ ખાલી જગ્યા. તો ટ્રી ઓફ લાઇટ. 2 નંબર વોટ ડીડ વનદેવી સે અબાઉટ ધ બબુલ ટ્રીઝ લીવ્સ એન્ડ થોર્ન્સ. એટલે કે બબુલ ટ્રી ના પાંદડા અને કાંટા વિશે વનદેવીએ શું કહ્યું? તો વનદેવી સેડ ધેટ ધ બબુલ ટ્રી હેડ એક્સિલેન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ. વનદેવીએ કહ્યું કે બબુલ ટ્રીના જે પાંદડા અને કાંટા છે એને પ્રોટેક્ટ માટે એટલે કે રક્ષણ માટે જરૂરી છે. 2 નંબર વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ. બબુલ ટ્રી એ શું ઈચ્છતો હતો? તો ધ બબુલ ટ્રી વોન્ટેડ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. એટલે કે સોનાના પાંદડા ઈચ્છતો હતો અને કાંટા હોવા જોઈએ નહીં. 3 નંબર વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ. તો વેરી ગુડનો મિનિંગ શું થાય? તો એક્સિલેન્ટ. 4 નંબર બબુલ ડીડ નોટ લાઇક ઇટ્સ ખાલી જગ્યા. તો બબુલને શું ગમતું નહોતું? તો ટીની લીવ્સ. ઓપ્શન નંબર એ. 5 નંબર વનદેવી કોલ્સ ધ બબુલ્સ લીવ ખાલી જગ્યા. તો વનદેવી એ બબુલ ટ્રીને એ બબુલના લીવ્સને એટલે કે પાંદડાને એક્સિલેન્ટ ગણાવતી હતી. 6 નંબર ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ બી ખાલી જગ્યા. તો બબુલ ટ્રી એ ગુડ લુકિંગ સારો દેખાવ ઈચ્છતો હતો. 3 નંબર એનો 1 નંબર વોટ હેપન્ડ ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. એટલે કે બબુલના ઝાડના પાંદડામાં
શું થયું? તો ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ, એટલે કે એના બબુલ ટ્રીના પાંદડા એ બધા જ ચેન્જ થઈ ગયા. 2 નંબર, વોટ ડીડ વનદેવી ડુ? વનદેવીએ શું કર્યું? તો વનદેવી ટચડ ધ બબુલ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટ્રીક એન્ડ ડિસએપિયર. વનદેવીએ બબુલના થડ ઉપર મેજિક સ્ટ્રીક વડે શું કર્યું? ટચ કર્યું અને તે અદૃશ્ય થઈ ગયા. 3 નંબર, વનદેવી ટચડ ધ બબુલ્સ ટ્રંક વિથ, તો બબુલના ટ્રંક ઉપર શેનાથી ટચ કર્યું? તો ઓપ્શન નંબર એ હર મેજિક સ્ટ્રીક, તેમની મેજિક લાકડી વડે. 4 નંબર, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે? તો વેન્ટ અવે એટલે ડિસએપિયર, ઓપ્શન નંબર ડી. 5 નંબર, ધ બબુલ ટ્રી હેડ નો ખાલી જગ્યા. તો બબુલ ટ્રીને શું જોઈતું ન હતું? તો ઓપ્શન નંબર બી થોર્ન્સ. થોર્ન્સ એટલે કાંટા. 6 નંબર, ધ બબુલ ટ્રી લુકડ ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર ડી બ્યુટીફુલ એન્ડ હેપી, સુંદર દેખાવ અને ખુશ હતો. 4 નંબરના ફકરામાં 1 નંબર, વાય ડીડ ધ બબુલ ટ્રી વીપ? તો ધ બબુલ ટ્રી અહીંયા વીપનું ભૂતકાળ વેપ્ટ બીકોઝ ધ સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઇટ્સ લીવ, એટલે કે ઝડપથી જે પવન આવતો હોય એનાથી બધા જ પાંદડા એમના તૂટી ગયા. 2 નંબર, વોટ ડીડ ધ બબુલ વોન્ટ નાઉ? અત્યારે બબુલે શું ઈચ્છતો હતો? તો ધ બબુલ વોન્ટેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ નાઉ. બબુલ એ ટ્રી એ એના પહોળા અને સ્મૂથ એટલે સુવાળા લીલા પાંદડા એ ઈચ્છતો હતો. 3 નંબર, વનદેવી હર્ડ ધ બબુલ્સ ખાલી જગ્યા. તો સોપ્સ, ઓપ્શન નંબર એ. 4 નંબર, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સેટિસ્ફાઈડ? તો કોન્ટેન્ટેડ,